લોકસભા 2024ની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે જૂનાગઢ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા। ટિકિટ માટે ભારે આંતરિક ખેંચતાણ બાદ ભાજપે ટિકિટ જાહેર કરી। માળિયાહાટીના જસાપરા વિસ્તારમાં વોર્ડ નંબર 15ના મતદારોએ અને ગ્રામ પંચાયતના સદસ્યોએ ફટાકડા ફોડીને આતિશબાજી કરી। રાજેશભાઈ ચુડાસમાને ટિકિટ મળતા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। હું સિસોદિયા માણસુ ગ્રામ પંચાયત સદસ્ય વોર્ડ નંબર 15માં આજે જૂનાગઢ જિલ્લાના લોકસભાની ટિકિટ રાજેશભાઈને ત્રીજી ફેરી મળતા આજે જસાપરા વિસ્તારમાં ખૂબ આનંદ અને ઉત્સવની લાગણીથી આજે ફટાકિયા ફોડી અને અમે નરેન્દ્ર મોદી સાહેબનો અને અમિતભાઈ શાહ સાહેબનો આભાર માનીએ છીએ।